કેમ છો મિત્રો? આજે અમે જઈ રહ્યા છીએ શિવઘાટ વોટરફોલ. શિવઘાટ વોટરફોલ સુરતથી 131 કિલોમીટર અને વ્યારાથી 67 કિલોમીટરની દૂરી પર આવેલો છે. શિવઘાટ વોટરફોલ વિશે થોડી વધારે ઇન્ફોર્મેશન આપું તો શિવજીનું મંદિર આવેલું છે બાજુમાં, એટલે એને શિવઘાટ વોટરફોલ કહેવામાં આવે છે. શિવઘાટ વોટરફોલ જેટલી સરસ જગ્યા છે એટલા જ સરસ ત્યાં જતા રસ્તાઓ છે. અહીં નદીઓ, અહીંના વૃક્ષો, અહીંનું એટમોસ્ફિયર તમને આજુબાજુના એરિયામાં કશે પણ આવું એટમોસ્ફિયર નહીં જોવા મળે. જે લોકો ડાંગ વિઝિટ અવારનવાર કરતા હોય છે એ લોકોને તો ખબર જ છે કે એકવાર અહીં આવ્યા પછી જે અહીંનું વાતાવરણ છે એ જોઈને તો આપણને એવું થાય કે પાછા આપણે ઘરે જઈએ જ નહીં. તમે આ વિડીયોમાં જોઈ શકો છો કેટલું સરસ એટમોસ્ફિયર છે અહીં. અહીંની ખૂબસૂરતીનું વર્ણન કરવા માટે શબ્દો પણ ઓછા પડી જાય છે. અહીં તમને રસ્તામાં આવા સ્નેક્સ પણ મળી જશે. મિત્રો, અમે નીકળ્યા હતા વ્યારાથી, એટલે 2 કલાકનો જેવો રસ્તો છે. પણ 2 કલાક ક્યારે પૂરા થઈ જાય ખબર જ નહીં પડે, એટલો સરસ રસ્તો છે આ. હવે આપણા ડેસ્ટિનેશનની એકદમ નજીક આવી ગયા છે આપણે. થોડી વારમાં તમને શિવઘાટના દર્શન કરાવું. મિત્રો, આપણે હવે શિવઘાટ વોટરફોલ પર પહોંચી ગયા છે. તમે વિડીયોમાં જોઈ શકો છો, આ છે શિવઘાટ વોટરફોલ. અત્યારે ફોલ થોડો ઓછો પડે છે કારણ કે ચોમાસાની શરૂઆત છે એટલે. આ શિવજીનું મંદિર છે બાજુમાં, અને એની બાજુમાં હનુમાનજીનું મંદિર છે. અમે પૂજા પણ કરી લીધી અહીં. આ તમે જુઓ જ છો વિડીયોમાં, શિવજીના મંદિરની બાજુમાં. અહીંના એરિયા વિશે વાત કરું તો અહીં પાર્કિંગની એવી ખાસ જગ્યા નથી. તમને બતાવું છું વિડીયોમાં આગળ. લોકો રોડ સાઈડ પર જ ગાડી મૂકીને અહીં આવે છે. આવા નવા વિડીયો માટે અમને ફોલો કરો. થેન્ક્સ ફોર વોચિંગ.